નેપાળમાં જેનજી આંદોલન સમયે જેલ તોડી ભાગેલા આંતરરાષ્ટ્રીય આરોપીને ઝડપી લેવામાં અમદાવાદ એસઓજીને મોટી સફળતા મળી છે। ભારતીય નાગરિક ધર્મેશ ચુનારા 13 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે નેપાળમાં પકડાયો હતો, જેથી તેને નેપાળની ભદ્ર જેલમાં રાખવામાં આવ્યો હતો। પરંતુ થોડા સમય પહેલાં નેપાળમાં થયેલા જેનજી આંદોલનમાં લોકોએ ભદ્ર જેલમાં તોડફોડ કરી હતી, જેથી આરોપી ધર્મેશ ચુનારા ત્યાંથી ભાગીને ભારત આવી ગયો હતો। ત્યારે અમદાવાદ એસઓજીની ટીમે બાતમીના આધારે કાગડાપીઠ વિસ્તારમાંથી તેને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખ નામના આતંકીની ધરપકડ કરી છે, જે પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશે મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત થયો હતો। ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું અને આ કૃત્ય માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર અને જીવતા કારતૂસ પણ મેળવ્યા હતા। ત્યારે એટીએસે આ મામલે તેની ધરપકડ કરી આરોપીને હથિયાર કોણે પૂરા પાડ્યા અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ તેની તપાસ હાથ ધરી છે। ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી 1525 કિલો ભંગારની ચોરી કરનાર 3 તસ્કરોને ઓઢવ પોલીસે ઝડપી લીધા છે। આ તસ્કરો ઉત્તરાયણના દિવસે ટ્રક લઈને ચોરી કરવા આવ્યા હતા અને એક દુકાનનું તાળું તોડીને ચોરોએ દુકાનની અંદર રહેલો અલગ અલગ ધાતુનો 1525 કિલો ભંગાર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેની બજાર કિંમત 1.17 લાખ જેટલી થાય છે। ત્યારે ઓઢવ પોલીસે બાતમીના આધારે સરસપુરના રહેવાસી રોહિત પટણી, મહેશ પટણી અને કુણાલ પટણી નામના 3 આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે।